हाय फ्रेंड, तो अमे लोग जाइए છીએ બગડાણા। તો આજે થોડુંક વાતાવરણ સારું છે એટલે મસ્ત મજાના ત્રણે ત્રણ આ ધર્મેશભાઈ છે અને આ ગાડી આગે છે ભાવેશભાઈ ચૌહાણ છે। ત્રણેય ભાઈ મસ્ત જાય છે બગડાણા બાપાજી તરફના દર્શન કરવા, જે પૂનમ છે એટલે। તો હું તમને બધાને બદનરાજ બાપાના દર્શન કરાવ્યું અને મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું। તો જય બાપા સીતારામ। આપણે આવી ગયું છે ભાઈ, ચાલો તો મસ્ત મજાના હાલો ફ્રેન્ડ। તો હવે અમે બગડાણા પહોંચી ગયા છીએ। આ ધર્મેશભાઈ છે અને ભાવેશભાઈ। ચાલો તો તમને બાપા સીતારામના દર્શન કરાવી દઈએ। જય બજરંગદાસ બાપા। કયું વગાડે છે? કાકમાં જોડે માથે છે મણિધર ના હાથ જોગી બાવા જોગણ મનાવી મને। તો આ છે બગડાણાની મોજ, ખૂબ મજા આવશે। ગુરુ પૂનમ છે એટલે આજે બહુ ટ્રાફિક છે અને મસ્ત મજાના આપણે બજરંગદાસ બાપાના જો વાળા મારા વિખાઈ ગયા છે। હરખા કરું છું પણ મેળ નથી આવતો। ભાવેશભાઈ ગાડીમાં હોતરા કાઢી નાખ્યા, વાળ બધા વીખી નાખ્યા આખા। આ છે મેન ગેટ અંદર આવવાનો બાપા સીતારામ। કેમ લાગે? એમ મજા આવી? દર્શન કર્યા કેમ લાગે? દર્શન કર્યા અને અત્યારે આ પબ્લિક છે એટલે થોડુંક હાઈ લેવલ લાગે છે પણ વાંધો નહીં, તો મજા આવે છે। હાલો મિત્રો, આ પાછું મંદિરની સાઈડનું ભાગ છે અને પાછળ આ બધા ઝાડવાની હેઠે બધા જમી કાઢવીને બેઠા હોય પ્રસાદી લઈને। અને તમે હાલો મિત્રો, તો આ ખાલી મંદિરનો નજારો જુઓ તમે ખાલી। આરસ પથ્થરથી બનેલું છે સુંદર મજાનું બગડાણા ધામ અને બહુ મસ્ત મજાનો છે। અને આજે પૂનમ છે એટલે ભક્તો બધા બહુ બધા આવે છે બાપા સીતારામના। હવે આપણે મંદિરની અંદર જઈ અને દર્શન કરીએ બજરંગદાસ બાપાના। આ જુઓ, આ અંદરની બધી નુકસી આવી આરસ પથ્થરમાં બનાવેલી છે ને, તમે જુઓ ખાલી નુકસી બહુ મસ્ત બનાવી છે। કોઈ બી એમ મંદિર બનાવ્યું છે ને બહુ સરસ બનાવ્યું। અને આ બજરંગદાસ બાપાના ચાંદીની મૂર્તિ છે, બહુ મસ્ત છે બાપા સીતારામની મૂર્તિ। જો દર્શન કરો તમે ખાલી એક ફેરો દર્શન કરો એટલે દુખડા ભાંગીને ભૂકો થઈ જાય। એ બગડાણાવાળા બાવલી હશે, બગડે નદીના કાંઠે બેઠો બાપ બગડાણાવાળા બાપા। બોલો બાપા સીતારામની જય હો, જય હો। કેમ રહ્યો ધર્મેશભાઈ, દર્શન કર્યા? ધર્મેશભાઈને શરમ લાગે એટલે એ દાંત બહુ કાઢી નાખે, સમજ્યા? આ ખાલી મંદિરનો નજારો જોવો ને તો એમ મજા જ આવ્યા કરે। આ બીજા માળે જવાનું, આ શ્રી રામ ભગવાન છે। તો દર્શન થઈ ગયા છે અને ખૂબ સુંદર નજારો છે, અહીંથી જોવા લાયક છે। અને આ ઉપર મંદિરની ઉપર બીજો માળ કહેવાય, એ રીતના ઊંચું છે એટલું। એ જગ્યાએ ઊભા છે, અહીં જો અહીંથી બધા સીડીઓથી બધા હેઠા ઉતરે છે બધા ભક્તો। હું ને ધર્મેશભાઈ જો આ રીતના સીડીએથી ઉતરતા હોય પછી એની અંદર ખુશી કેટલી છે, આમ દાંત જ કાઢે, મોજમાં જ હોય। બોલો બાપા સીતારામની જય હો। એક ફેરું ખાલી આવો, આમ જોવો કેવી મજા જ આવ્યા કરે, નજારો જોવો ખાલી, અંદર ખુશી કેવી ભરેલી છે, બહુ મજા આવે। બગડાણા આવો ને એટલે કંઈક આનંદ જ હોય, અલગ જ હોય। જો ભાવેશભાઈને કેટલો આનંદ ઉમંગ છે, એ પણ બાકી આમ તો શેષમાં કાઢે જ નહીં, એની તો એન્ટ્રી જ હોય। જય બજરંગદાસ બાપા। કેમ પણ કાંઈ ઘટે કાંઈ। હવે જઈએ પાછા પ્રસાદી બાજુ, એટલે પેટ થોડીક પૂંજા કરી લઈએ। આ બેને થોડાક હવે દાંત કઢાડી લઈએ થોડાક, કેમ કે એવા બે દાંત કાઢવા છે ને મારી યાર બહુ ખુશીમાં જ રહે છે। આ રમકડાની બધી દુકાનો છે અને આ જુઓ જમવાનું ખાલી જુઓ ખાલી અઢળક માણસ જમે છે। અને બજરંગદાસ બાપા ટુકડો ના કહે ને, હરી ટુકડો, આમ જુઓ ખાલી કેટલા લોકો જમે છે ને આમ કાંઈ નક્કી નહીં, આમ અઢળક માણસો આવે છે અહીંયા પ્રસાદી લઈ અને ખાવામાં સુરમાના લાડવા ને ગાંઠિયા જમાવટ પડી ગયો। આમ જુઓ ખાલી કેવી રીતના ગોઠવું છે બેસીને જમવાનું, જુઓ ખાલી જો આ ગાંઠિયા, દાળ ભાત, લાડવા, કેમ મજા આવે હો બાકી ખાવાની। ધર્મેશભાઈ તો લેવા જ મીણ્યા ખાવામાં, બહાટી હોતરા કાઢી નાખ્યા, ભાવે છે ને।
હા તો હવે અમે દર્શન કરી લીધા, અમે તેણે હવે જઈએ છીએ ભાઈ ઘેરે હવે. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર મારા વાલા કરી નાખજો જરૂર ને કોમેન્ટ બોક્સમાં જય બાપા સીતારામ